સુરતના ઉધનામાં પિતાએ કપડાં લેવા પૈસા નહીં આપતા પુત્રએ ચપ્પુ વડે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનામાં પરિવારે પુત્ર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરતા પોલીસે પુત્રની ધરપકડ કરી છે। સુરતના ઉધનામાં પિતાએ કપડાં લેવા પૈસા નહીં આપતા પુત્રએ પિતા પર જ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દેવાની ગંભીર ઘટના સામે આવી છે। અશોક સમ્રાટ નગરમાં રહેતા અશોક આગલે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। અશોક આગલેના 27 વર્ષીય પુત્ર ધીરજ કપડાં લેવા માટે પિતા પાસે પૈસા માંગી રહ્યો હતો। પૈસા નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો। રાત્રિ દરમિયાન પિતા અશોક ઘરમાં હતા ત્યારે પુત્ર ધીરજે ચપ્પુ વડે તેમના પર હુમલો કરી 4 જેટલા ઘા તેમને ઝીકી દીધા હતા। પિતા અશોક આગલેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં અશોક આગલેનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું। પરિવારે પુત્ર ધીરજ પર કડક કાર્યવાહીની માંગ કરી છે, જેના આધારે ઉધના પોલીસે આરોપી પુત્ર ધીરજની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ યશુ નાગડી, મારા ભાઈનું નામ અશોક આગળે છે, એમનો પુત્ર ધીરજ। તો આ ધીરજે એમના પપ્પા જોડેથી 10,000 રૂપિયા લીધા માંગવા ગયા હતા। તો મારા ભાઈ ભંગારની લાડી ચલાવે છે, એમના જોડે એટલા પૈસા હતા નહીં। તો એ ના પાડી કે ભાઈ મારા જોડે પૈસા નથી છે, તું તારી રીતે એ કરી લે। તો એમને મારવાની ધમકી આપી। તો કોઈ પણ પિતા એવું સમજે કે ભાઈ પુત્રો તો ખાલી બોલે છે, કોઈ મારવા તો આવે નહીં, પણ એ ચક્કુ લઈને આવ્યા અને એમને ઉપર હુમલા કરીને એમના ઉપર ઈજા પહોંચાડી છે। 4 જગ્યા પર એમના હુમલા કરેલા છે। તો અમને બધાની એક માંગ છે, અમારા ઘર પરિવારને, એ એમના ઉપર કોઈ કાર્યવાહી કરો ભાઈ। ધીરજે પૈસા એના માટે માંગ્યા હતા, એના કપડાં જોઈએ, કઈ તહેવાર હતા તો તે એમને કપડાં લેવાનું હતું, તો કઈ બદલ લેવાનું હતું તે તો ખબર નહીં। હું તો મારા ભાઈએ મતલબ કીધું નહીં। તો બરાબર અત્યારે આપણે એ આવ્યા એમને લાગી ગયા ત્યારે એમને મારી ભાભીએ કીધું કે એવું વાત હતી એમની। તો ત્યારે મને ખબર પડી। તો મારે તો ખબર હતી જ નહીં કે હું પણ બહાર રહું છું, બરાબર। એના લીધે મારા ભાભીએ કીધું કે મને કે ભાઈ એટલા પૈસા માંગતા હતા, એટલા ના માંગ્યું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।